નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. ભારતના 8મા કેન્દ્રીય પગાર પંચ સામે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો વતી કેટલીક મોટી નાણાકીય માંગણીઓ મૂકવામાં આવી છે. તો ચાલો આજે આપણે એ સમજીએ કે આ માંગણીઓ શું છે અને તેની પાછળના કારણો શું છે. તો આ આખી ચર્ચાનો જે મૂળ સવાલ છે તે એ છે કે શું સરકારી કર્મચારીઓનો પગાર ખરેખર વધતી જતી મોંઘવારી સામે ટકી શકે છે? કારણ કે આજકાલ જે રીતે ખર્ચાઓ વધી રહ્યા છે એ જોતા આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. ચાલો આને જરા ઊંડાણથી જોઈએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ બધી માંગણીઓ આવી ક્યાંથી. તો એનું મૂળ છે વધતી મોંઘવારી અને સામાન્ય માણસની ખરીદ શક્તિ પર તેની સીધી અસર. કર્મચારી ફેડરેશનના પત્રમાં આ એક વાક્ય લખ્યું છે જે આખી પરિસ્થિતિનું ચિતાર આપી દે છે: વાસ્તવિક વેતનમાં ઘટાડો. આનો સીધો મતલબ એ થાય છે કે ભલે કાગળ પર પગારનો આંકડો મોટો દેખાતો હોય, પણ એ પૈસાથી પહેલાં જેટલી વસ્તુઓ ખરીદી શકાતી નથી. એટલે કે પૈસાની કિંમત ઘટી રહી છે. અને આ દબાણ કોઈ એક જગ્યાએથી નથી આવી રહ્યું. સ્ત્રોતમાંથી મળતી માહિતી પ્રમાણે બાળકોના શિક્ષણનો ખર્ચ હોય, ઘરના સભ્યોની સારવારનો ખર્ચ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે પછી ઘરનું ભાડું અને રોજિંદી ખાવા પીવાની વસ્તુઓ, આ બધી જ જગ્યાએ ખર્ચ એટલો વધી ગયો છે કે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. તો આ સતત વધી રહેલા આર્થિક દબાણને પહોંચી વળવા માટે કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સામે કેટલીક ચોક્કસ દરખાસ્તો મૂકી છે. ચાલો હવે એના પર નજર કરીએ. એમણે મુખ્યત્વે 2 માંગણીઓ પર ભાર મૂક્યો છે. પહેલી, જે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળે છે એનો 50% હિસ્સો સીધો જ મૂળભૂત પગારમાં જોડી દેવામાં આવે. અને બીજી, જ્યાં સુધી પગાર પંચનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તરત જ એક વચગાળાની રાહત આપવામાં આવે. હવે આ માંગણીઓને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું છે શું? તો જુઓ, સૌ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા અપાતું એક એવું ભથ્થું છે જે મોંઘવારી સામે રક્ષણ આપવા માટે હોય છે. જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ ડીએ પણ વધે, જેથી પગારની ખરીદ શક્તિ જળવાઈ રહે. અને હા, આ માંગણી કંઈ સાવ નવી નથી. આ એક રસપ્રદ વાત છે. ભૂતકાળમાં 5મા પગાર પંચની ભલામણો પછી પણ બરાબર આ જ રીતે 50% ડીએને મૂળભૂત પગારમાં ભેળવી દેવામાં આવ્યું હતું. એટલે કે આ પ્રકારના સુધારા માટે એક ઉદાહરણ પહેલેથી જ મોજૂદ છે. તો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. આ ડીએ ભેળવી દેવાથી ખરેખર પગાર પર શું અસર થશે? ચાલો એકદમ સરળ ઉદાહરણથી આખું ગણિત સમજીએ. ચાલો માની લઈએ કે કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર એટલે કે બેસિક પે 30,000 રૂપિયા છે. અત્યારે ધારો કે ડીએ 60% છે. તો 30,000ના 60% એટલે 18,000 રૂપિયા ડીએ તરીકે મળે. એટલે કે કુલ પગાર થયો 48,000 રૂપિયા. બરાબર? હવે માંગણી પ્રમાણે જો 50% ડીએ મર્જ કરી દેવામાં આવે તો શું થાય? તો 30,000ના 50% એટલે કે 15,000 રૂપિયા સીધા જ મૂળભૂત પગારમાં જોડાઈ જશે. એટલે હવે નવો મૂળભૂત પગાર થઈ ગયો 45,000 રૂપિયા. અને બાકીના જે 10% ડીએ બચ્યા એની ગણતરી હવે આ નવા એટલે કે 45,000 પર થશે. આનાથી કુલ પગારમાં તરત જ વધારો દેખાશે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો કેવળ શરૂઆત છે. આની જે અસલી અને લાંબા ગાળાની અસર છે ને એ તો આનાથી પણ ઘણી મોટી છે. આને કહેવાય રિપલ ઇફેક્ટ. જુઓ, મોટા ભાગના ભથ્થા જેમ કે ઘર ભાડું ભથ્થું એટલે કે એચઆરએ એ મૂળભૂત પગારના આધારે ગણાય છે. એટલે જેવો મૂળભૂત પગાર વધ્યો એચઆરએ પણ આપોઆપ વધી જાય. એ જ રીતે ગ્રેચ્યુઇટી અને રિટાયરમેન્ટ પછી મળતા બીજા લાભો પણ વધી જાય. એટલે કે આ એક ફેરફારથી કર્મચારીની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા ખૂબ જ મજબૂત બને છે. હવે બીજી માંગ પર આવીએ. જો પગાર પંચની આખી પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ હોય છે. રિપોર્ટ આવતા અને એનો અમલ થતાં ઘણીવાર 2-3 વર્ષ પણ નીકળી જાય. તો ત્યાં સુધી કર્મચારીઓ મોંઘવારીનો માર સહન કરતા રહે? બસ એ સમસ્યાના ઉકેલ માટે જ વચગાળાની રાહતની માંગ કરવામાં આવી છે, જેથી નિર્ણય આવે ત્યાં સુધી તાત્કાલિક મદદ મળી રહે. સારું, તો આપણે સમસ્યા સમજી લીધી અને તેના માટેના સૂચિત ઉકેલો પણ જોઈ લીધા. પણ હવે સવાલ એ છે કે આ માંગણીઓનું ભવિષ્ય શું છે? અત્યારે શું સ્થિતિ છે? આની ટાઈમલાઈન સમજવી ખૂબ જરૂરી છે. માંગણીઓ કરતો પત્ર 27 ફેબ્રુઆરી 2026ના રોજ મોકલવામાં આવ્યો.
પરંતુ કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે આ ફેરફારોને પાછલી અસરથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવે. તો હાલની સ્થિતિ એ છે કે આ બધી દરખાસ્તો હવે સત્તાવાર રીતે સરકારની વિચારણા હેઠળ છે અને કર્મચારી ફેડરેશન આ માંગણીઓને મંજૂર કરાવવા માટે સક્રિયપણે પ્રયત્નો કરી રહ્યા છે. 8મા પગાર પંચની ભલામણોમાં આ મુદ્દાઓ કેન્દ્રમાં રહેશે. અને અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. માની લો કે આ માંગણીઓ સ્વીકારાઈ જાય છે તો એનાથી ચોક્કસપણે એક મોટી રાહત મળશે. પણ શું તે લાંબા ગાળે મોંઘવારી અને પગાર વચ્ચેની જે આ સતત દોડ ચાલી રહી છે એનું અંતર ખરેખર પૂરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.